બનાસકાંઠા ભાંભર ખાતે શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાંભર પ્રેરિત ભાંભર વાવ સુઈગામ ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્ન યોજાયો હતો। આ સમૂહ લગ્નમાં 41 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ નવદંપતીને આશીર્વાદ આપવા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાધનપુરના ધારાસભ્ય લવેકજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ સંત શ્રી દાસબાપુ ટોટાણાવાળા ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સદવિચાર વિકાસ ટ્રસ્ટ ભાંભરના વિકાસ અને ઠાકોર સમાજની દીકરીઓના શિક્ષણ માટે વાવના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયા ફાળવણી જાહેર કરવામાં આવી હતી। માનનીય શંકરભાઈ ચૌધરી દ્વારા આશીર્વાદ રૂપે નવદંપતીઓને ચાંદીના સિક્કા આપી સુખી લગ્ન જીવનની શુભકામનાઓ આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નટોજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા। બાબર મુકામે ઠાકોર સમાજના 15મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નની અંદર 41 નવદંપતીઓએ પ્રભુતાના પગલાં માંડ્યા છે। આ ટ્રસ્ટ દ્વારા બાબર ખાતે આયોજિત આ 15મો સમૂહ લગ્ન છે અને 15 સમૂહ લગ્નમાં ઠાકોર સમાજના બહોળી સંખ્યામાં નવદંપતીઓ અહીં લગ્ન ગ્રંથિથી જોડાય છે। સાથે સાથે જે કોઈ આ સમૂહ લગ્ન છે એ અમે સમાજના દાતાઓના ફાળાથી અહીં સમૂહ લગ્ન કરવામાં આવે છે અને આ સમૂહ લગ્ન કરવાથી એક તો સમાજમાં ભાઈચારાની ભાવના વધે છે, એ ઉપરાંત સમાજમાંથી જે લાખો રૂપિયા ખોટા ખર્ચા થતા હોય છે એ પણ બચે છે। સાથે સાથે આ સમૂહ લગ્નની અંદર સંપૂર્ણ આયોજન કર્યા પછી જે કઈ બચત વધે છે એ અમે અહીં બાબર ખાતે ઠાકોર સમાજની ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ અને ગાયત્રી હોસ્ટેલ ચાલે છે એની અંદર વાપરીએ છીએ। આ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ઠાકોર સમાજની 300 દીકરીઓ ભણે છે અને હોસ્ટેલની અંદર 50 દીકરીઓ રહે છે। અમારી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલનું પરિણામ 10મા અને 12માનું દર વર્ષે 100% આવે છે અને અમારું આ શિક્ષણનું કામ ભાળી, અમારો આ વહીવટ સારો ભાળી અને સમાજ દર વખત કરતો પણ આ વખતે અમને 32 લાખથી પણ વધારે રકમનું દાન આપ્યું છે। એ બદલ સમગ્ર સમાજનો ખૂબ ખૂબ આભારી છું। બાબર, વાવ અને સુઈગામ ત્રણેય તાલુકા સમૂહ લગ્નના આયોજનમાં વિશેષ ઉપસ્થિત શંકરભાઈ ચૌધરી, ઉત્તરાયણ ધારાસભ્યશ્રીઓ, સદવિચાર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન સમારોહમાં 41 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। તેમના જીવનને ભગવાન સુખી રાખે, તેમના જીવનમાં આનંદ અને ઉત્સાહ રહે, સાથે સાથે સમાજને પ્રેરણા મળે કે સમૂહ લગ્ન થકી મોટા ખર્ચાઓ જે થાય છે ઘેર કરવાથી મંડપ, માંડવો અને જમણવારનો મોટો ખર્ચ થાય છે, એ આજે જમાના પ્રમાણે આપણે સમાજે ભેગા થઈને સમૂહ લગ્ન કરવો જોઈએ। આજે 41 નવદંપતીઓએ અહીંયા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડે છે। સાથે સાથે અમારા ઓગણ સેવા ટ્રસ્ટ મીઠા આયોજિત ત્યાં પણ 23/5/2025ના રોજ સમૂહ લગ્ન સમારોહ આયોજિત થવાનો છે। તેમાં 23 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે। એમાં સમાજના સંતો, સૌ આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહી અને એ સમારોહને માણવાના છે। સાથે સાથે નવદંપતીઓને આશીર્વાદ આપવાના છે। તો સૌને હું વિનંતી કરું છું કે મીઠા ખાતે પણ જે બાબરમાં સમૂહ લગ્ન થયા એવી એવી સંખ્યા મીઠામાં પણ આવે અને સૌ સમાજને વિનંતી કરું છું કે સૌ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પધારજો એવી હું વિનંતી કરું છું। આમંત્રણ લગભગ સમિતિએ આપ્યું છે પણ કદાચ એમને કોઈ અન્ય કાર્યક્રમ હોય કદાચ
આપણે ના વિશે કહ્યું હોય તો એ બાબતની મને ખબર નથી, મારે કોઈ વાત થઈ નથી. ઠાકોર સમાજનો ઘણો બધો ઠાકોર સમાજ બહુ ઠાકોર સમાજ છે, છતાં એમનું પત્રિકામાં નામ નથી. આ પત્રિકામાં આ સમિતિએ એવો નિર્ણય કરેલો હતો, મેં સાંભળ્યું એ પ્રમાણે કે જે લોકો દાન આપે એમનું જ નામ લખવું. એટલે લગભગ જે લોકોએ દાન આપ્યો છે એમના આ સમિતિએ નામ લખ્યા છે. ઠાકોર સમાજ તો મોટો કહેવાય, એમના એક મોટા સંતો જે કહેવાય, એમનું મુખ્ય મહેમાન તરીકે તો નામ આવવું જોઈએ ને. ચોક્કસ લોક લાગણી હોઈ શકે છે અને એ સ્વીકારવી પણ પડે. મીઠા ખાતે સમૂહ લગ્ન આયોજિત થશે, એમાં અમારી સમિતિ લગભગ બધા આગેવાનોનું નામ લખશે અને બધાને આમંત્રણ પણ રૂબરૂ થઈ